યુવાઓના સમર્થન અને સકારાત્મક સૂચનો પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના નવા વિડીયોમાં વ્યક્ત કર્યો આભાર. નવા વિડીયોને દેશ અને દુનિયાભરમાંથી મળ્યું જબરજસ્ત સમર્થન. પેપર લીક પહેલો વિડીયો વાયરલ થતાં જ ઇન્સ્ટાગ્રામ પર રાતોરાત જોડાયા લગભગ 10 લાખ નવા ફોલોઅર્સ. કેન્દ્ર સરકાર અને કોકરોચ જનતા પાર્ટી વચ્ચે આજે નવી દિલ્હીમાં થશે ત્રીજા દોરની વાર્તા. પેપર લીક નિવારણ સાથે જોડાયેલા વિધેયકના ડ્રાફ્ટને કેન્દ્ર મંત્રીમંડળે આપી મંજૂરી. આગલા અઠવાડિયે સંસદમાં રજૂ થશે બિલ. એનટીએમાં સુધાર પ્રક્રિયાની શરૂઆત. 47 અધિકારીઓની બરતરફી કર્યા પછી એજન્સીએ બહાર પાડી વેકેન્સી. યુપીએસસીના પ્રતિભા સેતુ પોર્ટલ દ્વારા થશે યુવા પ્રોફેશનલ્સની ભરતી. ગુજરાત, કોંકણ, ગોવા, મહારાષ્ટ્ર, ઓડિશા અને રાજસ્થાનના કેટલાક ભાગમાં આજે ભારે વરસાદનું એલર્ટ. અસમ અને ગુજરાતમાં પૂર પ્રભાવિત વિસ્તારોમાં બચાવ અભિયાન યુદ્ધના સ્તરે જારી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 265 તાલુકામાં વરસાદ. પાટણના સાંતલપુરમાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ ખાબક્યો. વધુ પડતા પાણીના પ્રવાહને પગલે અમદાવાદ વિરમગામ હાઈવે કરાયો બંધ. તો અત્યાર સુધી રાજ્યના અસરગ્રસ્ત વિસ્તારોમાં 40,000થી વધુ લોકોનું સ્થળાંતર. દક્ષિણ ગુજરાતમાં ઘટ્યું વરસાદનું જોર. બચાવ અને રાહત કામગીરી પૂરજોશમાં. આજે સુરેન્દ્રનગર, ખેડા, સાબરકાંઠા, ગાંધીનગર સહિતના 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ. ભાવનગર, બોટાદ, મહેસાણા સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા. રાજ્યમાં સિઝનનો સરેરાશ 45%થી વધુ વરસાદ. પાણીની આવકને પરિણામે રાજ્યના 11 ડેમ છલોછલ. મોરબીનો મચ્છુ ડેમ 3 ઓવરફ્લો. 206 જળાશયોમાં કુલ પાણી સંગ્રહ ક્ષમતાના 43%થી વધુ સંગ્રહ. સરદાર સરોવર ડેમમાં 68%થી વધુ પાણીનો સંગ્રહ. અને ભારતનું કોમનવેલ્થ ગેમ્સ 2026માં ખુલ્યું ખાતું. પેરા પાવર લિફ્ટર ઝંડુ કુમારે પોતાના પહેલા પ્રયાસમાં 181 કિલોગ્રામ વજન સફળતાપૂર્વક ઉઠાવી જીત્યો કાંસ્ય પદક.